અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગોલ્ડ મેડલિસ્ટ કૃષ્ણભાઈ શિયાળે પોતાના વતનની મથાવડા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી। તળાજા તાલુકાના મથાવડા ગામના ગૌરવ અને મથાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કૃષ્ણભાઈ શિયાળે આજરોજ પોતાની માતૃ સંસ્થા મથાવડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી। વિશ્વકક્ષાએ ગોલ્ડ મેડલ જીતનાર કૃષ્ણભાઈના આગમનથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। તાજેતરમાં અમદાવાદ ખાતે તારીખ 4 થી 8 જૂન 2026 દરમિયાન યોજાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026માં બીએસએફ તથા ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા કૃષ્ણભાઈ શિયાળે 28 થી 35 વર્ષ વય જૂથની ફોરવર્ડ બેન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ભારત, ગુજરાત, ભાવનગર જિલ્લા અને તળાજા તાલુકાનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે। શાળાની મુલાકાત દરમિયાન કૃષ્ણભાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પોતાના જીવનના અનુભવો શેર કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, અનુશાસન, રમતગમત અને યોગને જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી। વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક તેમની સાથે ચર્ચા કરીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ કૃષ્ણભાઈ શિયાળનું સન્માન કરી તેમની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી હતી। આ પ્રસંગે ગ્રામજનો અને વાલીઓ પણ ઉપસ્થિત રહી ગૌરવની લાગણી અનુભવી હતી। વિશ્વ વિજેતા કૃષ્ણભાઈ શિયાળ આજે સમગ્ર યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। મથાવડા ગામના એક સામાન્ય વિદ્યાર્થીથી લઈને વિશ્વ કક્ષાના ગોલ્ડ મેડાલિસ્ટ સુધીની તેમની સફર યુવાનોને સપનાઓ સાકાર કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે।